અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બરોડા મહાનગરપાલિકા દ્વારા અનોખું આવેદનપત્ર આપવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા અનોખું આવેદનપત્ર આપવામાં આવ્યું। તો વિગતે વાત કરીએ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા આજરોજ MS યુનિવર્સિટીની ઘણી ફેકલ્ટીઓમાં ધંધા પાણીનો મુદ્દો અને પાણીની ટાંકીઓ સાફ કરવાની ગંભીર જરૂરિયાતને લઈને આજરોજ ABVPના કાર્યકર્તાઓ સહિત ભારે સૂત્રોચ્ચાર સાથે અનોખું આવેદનપત્ર આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓ ખાલી માટલું લઈને માટલામાંથી ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર જાતે માટલામાંથી આવેદન કાઢ્યું। જો માંગ સ્વીકારવામાં નહીં આવે જલ્દીમાં જલ્દી સમસ્યા તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જ્યારે VCએ કીધું કે જલ્દીમાં જલ્દી 10 દિવસની અંદર પાણી વિદ્યાર્થીઓને મળી જશે। એન્જિનિયર સાથે ચર્ચા કરીને કામગીરી જલ્દીમાં જલ્દી પૂર્ણ કરવામાં આવશે। નમસ્તે। આજે ABVP MSU હેડક્વાર્ટર્સ પર એનું આંદોલન લઈને આવી હતી અને એક અલગ રીતે અમે આંદોલન આજે પેશ કર્યું છે, આવેદન પેશ કર્યું છે અમારું। અમે લોકો માટલામાં આવેદન લઈને આવ્યા હતા કારણ કે MSUમાં જે કોમર્સ આર્ટ્સ ને બધી ફેકલ્ટીઝ છે જેની અંદર પાણીની સુવિધા બરોબર નથી મળી રહી। કોમર્સમાં 18,000 જેવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે પણ ખાલી 2 જ માટલાના જગ મુકાઈ રહ્યા છે જે પૂરતું પાણી નથી આપી રહ્યા વિદ્યાર્થીઓને। આર્ટ્સ ફેકલ્ટીમાં પાણી ગંદુ આવી રહ્યું છે, દૂષિત આવી રહ્યું છે અને બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની પરબ તો છે પણ પાણી માટેના ગ્લાસીસ નથી મૂકવામાં આવ્યા। અને બીજું એ છે કે જે ટાંકી હોય પાણીની તે સાફ કરવામાં નથી આવી। 1 વર્ષ જેવાથી વધારે થઈ ગયું છે પણ સાફ કરવામાં નથી આવી એટલે કાળું ત્યાં નીચે લીલ જામી ગઈ છે અને કાળું થઈ રહ્યું છે। એના લીધે ગંદુ પાણી રહી રહ્યું છે, એનાથી વિદ્યાર્થીઓની હેલ્થ પર ઇશ્યુ આવે છે અને ઘણી બધી પાણીથી બધા બહુ રોગો થાય છે અને એ અમારો મોટો મુદ્દો હતો કે અમને ચોખ્ખું પાણી આપો અને પૂરતું પાણી આપો। અને અમે હમણાં આવેદન આપીને આવ્યા છે અને જે VC હતા એમણે કીધું છે કે સાંજ સુધી આનું નિરાકરણ કરવામાં આવી જશે અને બધા ફેકલ્ટી ડીન સાથે પણ વાત થઈ ગઈ છે અને જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું તે ચાલુ કરવામાં પણ આવી ગયું છે।